પૂરની આફતમાંથી ગુજરાત હજુ બહાર નથી નીકળ્યું અને તેવામાં ફરી એક વખત એવી આગાહી થઈ રહી છે, એવી સિસ્ટમો સક્રિય થઈ રહી છે જે કદાચ ગુજરાતને ફરી પાણી કરી શકે છે અને એવી 5 સિસ્ટમ છે. કઈ સિસ્ટમ છે? ચાલો મેપના માધ્યમથી ઝડપથી તેને સમજી લઈએ. 5 સિસ્ટમ એવી છે જે ફરી ગુજરાતમાં પાણી કરી દેશે. મોટા મંડાણ થવાના છે અને 5 એવી કઈ સિસ્ટમ છે પહેલા અહીંયા સમજી લો. ડીપ ડિપ્રેશન, શિયર ઝોન એટલે બંને બાજુથી ભેજવાળી હવાઓનું દબાણ, ચોમાસાની ધરી, સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. હવે ક્યાં છે તે પણ આપણે સમજાવીશું. તો આપ જોઈ શકો છો અહીંયા છે ડીપ ડિપ્રેશન એટલે ઓડિશા અને છત્તીસગઢ આસપાસ ડીપ ડિપ્રેશન સર્જાયેલું છે. આ સાથે જ સર્ક્યુલેશન પણ અત્યારે સર્જાયેલું છે જે આપ ઉત્તર પૂર્વ તરફ જોઈ રહ્યા છો એવા ભાગોમાં છે અને બીજી તરફ આપણે જોઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે અને ચોમાસાની આ ધરી પણ છે. એટલે આ એવી સિસ્ટમો છે જે ગુજરાતને પાણી કરવા માટે અત્યારે કહેવાય કે આમ આંખો લગાવીને બેઠી હોય ને એવું લાગી રહ્યું છે અને સ્ટ્રોંગ આ સિસ્ટમો છે. એકાદ બે સિસ્ટમ હોય તો કદાચ સમજી શકાય, પરંતુ અહીંયા 5 1 2 3 4 અને આ 5 સિસ્ટમ આ ચોમાસાની જે ધરી છે એ પણ આપ જોઈ રહ્યા છો. શિયર ઝોન છે એ પણ અહીંયા ગુજરાત પરથી જ આ શિયર ઝોન પસાર થઈ રહ્યો છે. એટલે અત્યારે હવાનું દબાણ, ભેજવાળા પવનો, આ સાથે આ સર્ક્યુલેશન અને ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને તેના કારણે જ ગુજરાત પાણી થઈ શકે છે તે પ્રકારની આગાહીઓ અત્યારે થઈ રહી છે. હવે થોડું મેપના માધ્યમથી જ આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે ધસમસતી આ સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે તો કયા તરફથી આવી રહી છે અને કઈ રીતે ગુજરાતને તેની અસર થઈ શકે છે. પહેલા આપણે સમજીએ કે ગુજરાતથી કઈ તરફ કેટલી દૂર છે આ સિસ્ટમ. આપણે જોઈએ તો ગુજરાતનો મેપ અહીંયા છે અને બિલકુલ તેની સીધી જ દિશામાં આપ જોઈ શકો છો ઓડિશા અને છત્તીસગઢની આસપાસ. પહેલા આપણે જોઈએ તો 26 જુલાઈએ ડિપ્રેશન હતું, 27 જુલાઈએ ડીપ ડિપ્રેશન બન્યું અને ત્યારબાદ આ બંગાળની ખાડી છે. ડીપ ડિપ્રેશન બન્યા બાદ 28 જુલાઈએ આ ડીપ ડિપ્રેશન વધુ સ્ટ્રોંગ થઈ રહ્યું છે. 29 જુલાઈએ ડીપ ડિપ્રેશન વધુ સ્ટ્રોંગ થયું છે અને હજુ પણ એની તાકાત જેમ જેમ દરિયાથી બહાર નીકળીને આ જે સિસ્ટમ જે છે કે જમીન ઉપર આગળ વધી રહી છે તેમ તે વધુ સ્ટ્રોંગ બની રહી છે. અને ઓડિશાથી થઈ અને છત્તીસગઢ, આ જે લકીર આપ જોઈ રહ્યા છો છત્તીસગઢ ઓડિશાની બોર્ડર ઉપર અત્યારે છે. પરંતુ આગાહીકારો અને જે પણ જાણકારો છે એ એવું માની રહ્યા છે કે આ જે સિસ્ટમ છે એટલે ડીપ ડિપ્રેશન અહીંયાથી આગળ વધે, સીધી દિશામાં આગળ વધે તો મધ્યપ્રદેશ થઈને આવી શકે છે. એટલે આવતીકાલ સુધી કદાચ એવી આગાહીઓ અને તારણ અત્યારે એવા સામે આવી રહ્યા છે કે આવતીકાલ સુધી એ ઇન્દોર સુધી પહોંચી શકે છે. એટલે જો સીધી રેખામાં અહીંયા આગળ વધે તો અહીંયા ઇન્દોર સુધી પહોંચે અને અહીંયાથી કદાચ એ ફંટાઈ જાય. પરંતુ જો ન ફંટાય તો પછી શું થાય? સીધી જ ગુજરાત તરફ આવે આ સિસ્ટમ અને અહીંયાથી કદાચ આગળ વધી જાય. એટલે તેની સીધી અસર ક્યાં થશે એ સમજી લો. જો આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન વાળી વધારે સ્ટ્રોંગ બને છે અને ગુજરાત પર આવે છે તો મધ્ય ગુજરાત પર અસર થાય એટલે ફરી અમદાવાદ, અહીંયા જે અમદાવાદ છે, વડોદરા છે, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આ તમામ એવા જિલ્લાઓ જે અહીંયા આવેલા છે તો આ તમામ એવા જિલ્લાઓ પાણી થઈ જાય અને ફરી એક વખત કેટલા ઇંચ વરસાદ થઈ શકે? તો લગભગ 10 થી 15 ઇંચ જેટલો વરસાદ થઈ શકે. અને કદાચ એવું માની લો કે આ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ બનીને કદાચ આગળ નથી વધતી અથવા તો એ ફંટાઈ જાય છે તો ફંટાશે તો પણ કઈ તરફ ફંટાશે? કારણ કે એનો જે વે છે ને એ વે સીધો અહીંયા આવી રહ્યો છે. એટલે અહીંથી ફંટાઈને પણ કદાચ એ ઉત્તર તરફ આગળ વધે. જો ઉત્તર તરફ આગળ વધે તો પણ અહીંયા અસર કરશે. એટલે સાબરકાંઠા છે, આ સાથે કેટલોક બનાસકાંઠાનો વિસ્તાર પણ આવી જાય, અરવલ્લી, તો આ ઉત્તર ગુજરાતને અસર કરી શકે છે. એટલે સવાલ અહીંયા ફરી એક વખત એ થઈ રહ્યો છે કે ગુજરાતથી પૂર્વ દિશામાં અંદાજે 1000 કિલોમીટર દૂર છે આ સિસ્ટમ અને ECMWF જે મોડલ છે એ કહી રહ્યું છે કે હજુ આવતીકાલ સુધી ડીપ ડિપ્રેશન રહેવાનું છે. એટલે કે આ સ્ટ્રોંગ રહેશે આ સિસ્ટમ. અને GFS મોડલ કહી રહ્યું છે કે 12 કલાકમાં નબળી પડી શકે છે આ ડિપ્રેશન. જો કદાચ નબળું પડી જાય તો કદાચ એ આફત ન આવે અથવા તો ઓછી આવે. પરંતુ બંને મોડલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિથી સહેમત છે. જે મેં પહેલા સમજાવ્યું કે આ ગતિ જો આગળ વધે કાં તો સીધી વધે અથવા તો ઉત્તર પશ્ચિમ દિશામાં વધે. જો ઉત્તર પશ્ચિમ દિશામાં અહીંયા આગળ વધે તો ઉત્તર ગુજરાતને બિલકુલ તેની અસર થઈ શકે છે અને ફરી એ પાણી થઈ શકે છે. હવે આપણે એ પણ સમજીશું કે ક્યાં કેટલો વરસાદ પડશે. તો ફરી સાંબેલાધાર વરસાદની જે આગાહી થઈ રહી છે તે 30 જુલાઈએ ક્યાં વરસાદ થશે તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
એ મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર અને દક્ષિણ ગુજરાત તો આખું છે. મધ્ય ગુજરાતમાં પણ જે યલો એલર્ટ છે તે પણ આપણે જોઈ લો, અને આ સાથે દક્ષિણ ગુજરાત ભરૂચ, આ સાથે મધ્યમાં વડોદરા, પંચમહાલ, દાહોદ અહીંયા યલો એલર્ટ છે. એટલે કે અહીંયા આ જે વિસ્તારો આપ જોઈ રહ્યા છો 30મી તારીખે અહીંયા જો વરસાદ થાય તો લગભગ 4 ઇંચ જેટલો વરસાદ થઈ શકે, ક્યાંક 2 ઇંચ પણ વરસાદ થઈ શકે છે. આ 30 તારીખની વાત થઈ છે. આ સાથે હવે આપણે વાત કરીશું કે 31 તારીખે ક્યાં કેટલું એલર્ટ આપવામાં આવ્યું છે. તો 30 તારીખે આપણે જોયું કે રેડ એલર્ટ ક્યાંય નથી, ઓરેન્જ અને યલો એલર્ટ હતું. 31 તારીખે હવે ક્યાં છે તો ફરી સાંભેલાધાર વરસાદ, પરંતુ 31 તારીખ જે રીતે અલગ અલગ મોડલો પણ કહી રહ્યા છે કે ભારે છે 31 તારીખ, તો કયા વિસ્તારો માટે ભારે છે? રેડ એલર્ટ. અમદાવાદ વાસીઓ ફરી એકવાર તૈયાર થઈ જજો. 31 તારીખ ભારે રહેવાની છે, રેડ એલર્ટ છે. એનો મતલબ એ છે કે 8 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે. ગઈ વખતે આપણે જોયું હતું કે અમદાવાદના બોપલમાં લગભગ એક જ દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ થયો હતો, અને આ વખતે પણ પાણી થઈ જશે. જરૂર આજો રેડ એલર્ટ આ જ પ્રકારની સિસ્ટમ રહી તો અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત અને ડાંગ 31 તારીખ આ વિસ્તારો માટે ભારે છે. 8 ઇંચથી વધુ વરસાદ થશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. ઓરેન્જ એલર્ટની વાત કરીએ 31 તારીખે તો અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આ સાથે નવસારી અને દમણ, વલસાડ આ એવા વિસ્તારો છે કે જ્યાં લગભગ 4 ઇંચ જેટલો વરસાદ થશે, અને બાકીના વિસ્તારોમાં 2 ઇંચ વરસાદની આગાહી છે. એટલે 31 તારીખ કદાચ મને એવું લાગે છે આ મેપ પરથી જો આપણે સમજીએ તો કોઈ પણ એવો જિલ્લો નહીં હોય જે જુલાઈના છેલ્લા દિવસે કદાચ કોરો રહી જાય. હવે ઓગસ્ટની શરૂઆત કઈ રીતે થશે તો ઓગસ્ટની પહેલી તારીખ શું લઈને આવી રહી છે એ આપણે જોઈએ તો ઉત્તર ગુજરાત જ્યાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. જોકે બનાસકાંઠા, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં પાણી થઈ ગયું છે, તેમ છતાં પણ વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને ભરૂચ અહીંયા ઓરેન્જ એલર્ટ છે. ઓરેન્જ એલર્ટનો મતલબ આપણે હવે સમજી લેવાનું છે કે ઓરેન્જ એલર્ટ એટલે 4 ઇંચથી વધુ વરસાદ થાય એ નક્કી છે. બાકીના વિસ્તારોમાં જ્યાં યલો એલર્ટ આપને દેખાઈ રહ્યો છે, કચ્છ હજુ કોરું ધાકોર છે, ત્યાં પાણીની જરૂર છે, તો એવા વિસ્તારોમાં 2 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, પંચમહાલ, સુરત, નવસારી, દમણ, વલસાડ આ એવા વિસ્તારો છે કે જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે. તો આ પહેલી તારીખની આપણે વાત કરી છે. તો ઓગસ્ટની શરૂઆત કંઈક આ રીતે રહેવાની છે. હવે અલગ અલગ મોડલો શું કહી રહ્યા છે આપણે તે પણ સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલું જે મોડલ છે એ સમજાવીશું. તો આઇકોન વેધર મોડલ આ શું કહી રહ્યું છે? આ સંભાવના છે, આઈએમડીની આગાહીને જ અનુસરવું તેવું અમે પણ કહી રહ્યા છે, પરંતુ મોડલ એક આપણને દિશા પણ બતાવતું હોય છે. એટલે અમે એવું નથી કહેતા કે 100% કદાચ સાચા હોય આ મોડલો, પરંતુ મોડલને જો અનુસરીએ તો એવી એક આપણને દિશા મળે છે કે અહીંયા ભારે વરસાદ થઈ શકે છે. જ્યાં ઘાટો બેંગની કલર આપને જોવા મળી રહ્યો છે ત્યાં 8 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે. હવે એ વિસ્તારો કયા છે તો કચ્છ, પાટણ, બનાસકાંઠાનો કેટલોક વિસ્તાર, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી આ એવા વિસ્તારો છે કે જ્યાં 8 ઇંચ અને ઓછામાં ઓછો લગભગ 3 ઇંચ તો વરસાદ થાય એવું આઇકોન મોડલ અત્યારે કહી રહ્યું છે. ખબર નથી આ સિસ્ટમ જે રીતે મેં પહેલા પણ જણાવ્યું કે જો સિસ્ટમ સ્ટ્રોંગ બને તો ભારે વરસાદ થાય, સિસ્ટમ જો કદાચ ફંટાઈ જાય તો વરસાદ તો થાય પરંતુ ઓછો વરસાદ થાય. આ એક મોડલની વાત કરી. હવે આપણે બીજા મોડલની વાત કરીશું. તો બીજું મોડલ કયું છે? ECMWF આ વેધર મોડલ છે. આ વેધર મોડલ શું કહી રહ્યું છે તો લગભગ એ જ વાત કહી રહ્યું છે. આઇકોન મોડલ જે વાત કહી રહ્યું છે એ જ વાત આ વેધર મોડલ પણ કહી રહ્યું છે. એટલે કે અહીંયા પણ એ જ વિસ્તારો લગભગ આખું ગુજરાત, મને તો લાગે છે કદાચ 90% જે ગુજરાત છે ત્યાં 3 ઇંચથી 8 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે, અને કદાચ તેનાથી વધારે પણ થાય. નવાઈ નથી, વધારે પણ થઈ શકે, કારણ કે લાસ્ટ ટાઈમ પણ આપણે જોયું હતું કે જે અઠવાડિયા પહેલા જે વરસાદ થયો હતો તે પણ કદાચ કોઈ વિચાર્યું ન હતું કે આટલો વરસાદ થશે, અને તેમ છતાં 20 થી 25 ઇંચ વરસાદ થઈ ગયો. તો આ પ્રકારનું છે. અને હવે જે છે જીએફએસ મોડલ એ શું કહી રહ્યું છે? જીએફએસ મોડલ પહેલાના 2 મોડલ કરતાં થોડુંક અલગ અહીંયા જોવા મળી રહ્યું છે. એના વિસ્તારો થોડાક અલગ છે, પરંતુ ભારે વરસાદ જરૂર અહીંયા પણ દેખાઈ રહ્યો છે. અને એ પણ ઘાટો બેંગની કલર જ્યાં પણ
આપને દેખાઈ રહ્યો છે, એ પછી સુરેન્દ્રનગરનો વિસ્તાર હોય, બોટાદનો હોય, આણંદનો હોય, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ કે પછી મહીસાગર, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠા, થોડોક બનાસકાંઠાનો પણ વિસ્તાર કેમ ન હોય, તો હજુ પણ આ એવા વિસ્તારો છે જ્યાં 3 ઇંચથી 8 ઇંચ વરસાદ થઈ શકે છે અને બાકીના પણ જ્યાં આપને આ કલર દેખાઈ રહ્યા છે, એટલે કદાચ ઓરેન્જ કલર હોય, યલો કલર હોય, થોડો ગ્રીન કલર હોય, તો ત્યાં 2 ઇંચથી ઓછો વરસાદ, એટલે ઓછામાં ઓછો 2 ઇંચ તો ખરો, એટલે વધારેમાં વધારે 2 ઇંચ, પણ એનાથી ઓછો વરસાદ પણ થઈ શકે છે. તો GFS મોડેલ કંઈક આ રીતે કહી રહ્યું છે. 3 મોડલની અમે વાત કરી, 3 મોડલ અલગ અલગ વાત કરી રહ્યા છે, પરંતુ વાત એક સરખી તો એક છે જ કે 2 ઇંચ તો વરસાદ થશે જ, એનાથી વધારે થઈ શકે, એનાથી ઓછો તો કદાચ નહીં જ થાય. તો આ રીતે 5 એવી સિસ્ટમો છે જે ગુજરાતને ધમરોડવા માટે તૈયાર છે, માટે ફરી એક વખત આપણે તૈયાર રહેવું પડશે. ને કહેવાય છે ને, ગુજરાતીમાં કહેવત છે કે પાણી પહેલા પાળ બાંધવી, પણ સવાલ એ છે કે પાળ બાંધવી ક્યાં? કારણ કે ખેતરોમાં હજુ 4-4 ફૂટ પાણી છે, લોકોના ઘરમાંથી પાણી કદાચ માંડ ઓસર્યા હશે, અને ત્યાં જો હવે પાળી બાંધે અને ફરી પાણી આવે તો કદાચ એ પાળી જે બાંધી છે ને એને પણ ધોઈ નાખે એવી પરિસ્થિતિ છે. એટલે આ કહેવત કદાચ, મને તો એવું લાગી રહ્યું છે કે આ વખતના વરસાદમાં જો ભારે વરસાદ થયો તો આ કહેવત કદાચ કામ નહીં લાગે.